ચાલો મિત્રો, આપણે રમવાના છીએ 5 મજેદાર ચેલેન્જ. પહેલી ચેલેન્જ હસવું નહીં. તો તમે જોઈ લો બીજી 5 ચેલેન્જ. પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા. તો વિડિયો પૂરું જોજો. પહેલી ચેલેન્જ, જીગર આવી ગયો હસવું નહીં. તો જીગો મને હસાડી નાખશે. तो जिगर ने આપણે 50 રૂપિયા આપીશું. तुम मेरा नाम मिटाना चाहते हो? ना हो. मरने के बाद लोग पहले लोग मर जाते थे और आत्मा भटकती थी. अब आत्मा भटकते हैं और लोग मर जाते हैं. ना सरवर ने ला गोड़ा रही आज कर दो झूठू अदा रास्ता नहीं चक्रम ના હોય. હસવું આવતું જ નહીં મને. તમે કહો કે એવી કોમેડી કરશો તો મને હસવું આવશે. ભૂલેવા ચમ ભૂલેવા તમને ખબર હોય. ચકરી સરવર ખબર બેઠવા જો ના હોય એટલે ના હોય. તો ચીજનું પેપર છે. યાર ના હસો પણ ગલી કરી ગયો. મને ખબર હતી આવ્યો ને ગલી કરશે તો મને હવા આવી ગયા. તરત હવા આવી ગયો. ગયા તમે પણ ક્ષેત્રે રાવ ના ચેલેન્જ તમે ચાલો અરે એક્ટિંગ કરીને મને હસાડવાનો હતો. તો શીખ્યો લે યાર ક્ષેત્રી જો મને. હા લો જીગા તમારા પૈસા 50 રૂપિયા રેડી. બીજી ચેલેન્જ બોટલ ફ્લિપ. તો સતીશ આવી ગયો. સતીશને કોઈ જગ્યા હારી આલી નહીં. કમ્પ્લીટ આટલી જગ્યા મળશે એમાં જીગા બતા તૂટેલી આટલી. તો સતીશ તને 3 ટ્રાય મળશે. એના અંદર તે બોટલ ઊભી રાખશે તો તું નીકળી જાય. બાકી નહીં ઊભી રાખી હોય ને તો તારા 20 વખત ઉઠક બેઠક કરવી પડશે. રેડી? એટલે બોટલ જેટલી ફેર ઊભી કરવાની? એક જ ફેર તાર થાય તો 3 ટ્રાયમાંથી એક જ ફેર. પહેલો ટ્રાય ખાલી, પહેલો ટ્રાય ફેલ, બીજો ટ્રાય ફેલ. લાસ્ટ ટ્રાય ક્યાં તો તને 3 ટ્રાય ફેલ. ઉઠક બેઠક કરવાની પેલા હમે તડકામાં. એ ફાઈજી ના થાય હવે જો ખાલી એ ફાઈજી મારથી પણ ના થાય. સતીશ ક્ષેત્રમાં હેડો. ત્રીજી ચેલેન્જ, ઓશે પટ્ટી બાંધો અને વસ્તુને ઓળખો. સતીશ ટેબલ ઉપર વસ્તુ મીનશે એક વસ્તુ ને હું ઓળખી જાય તો હું બહાર નીકળી જાય ચેલેન્જની અંદર. રેડી? રેડી. અને જો તું આ ચેલેન્જ હારી ગયો ને તો તારે એક ડાયલોગ અને એક ગીત ગાવું પડશે. ડાયલોગ ના ગીત? હા, અલ્યા મને તો શરમ આવે યાર. પણ ગાવું પડશે ચેલેન્જનો નિયમ. ટ્રાય કરી ખેડો. તો પહેલું હો પરફ્યુમ, પછી રોઝ વોટર અને મહેંદીનો કોન. હવે શ્રવણ લે બોલ. પરફ્યુમ. ખોટું. બોલ. મેદિન કોણ? ખોટું. બોલ. મેદિન કોણ? યસ. સાચું. વેરી ગુડ. લે તારે ગીત ગાવું પડશે. તો ચેલેન્જમાં એવું હતું કે 2 સાચા બોલવાના હતા ને 1 ખોટું પડો ચાલે. હવે ગીત ગાવાનું. મિત્રો હું ગીતને ગઈ તો મને શરમ આવે યાર. સતીશ એ ના ચિયર. ડાયલોગ બોલી નાખું. ડાયલોગ ડાયલોગ ગીતે ગાવું પડશે. ડાયલોગ પુષ્પા
पुष्पराज झुकेगा नहीं साला હાલો, ગીત तो याद करवाना ગાવું પડે હો. ओ તમારા નામના હતા મેં દીવાના આહુડા લાવી દીધા મારી દેવકમાં. તો આપણો ચોથી ચેલેન્જ છે ખોટા જવાબ આલો. ખોટા જવાબ ખોટા જવાબ. ખબર પડી તને? હું ગમે તે તને પ્રશ્ન પૂછું તારે એનો ખોટો જવાબ આલવાનો છે, સમજો? તો સતીશને હું 5 પ્રશ્ન પૂછીશ, જો સતીશ ખોટા જવાબ નહીં આલે કે તો સતીશને ખાવાની છે માટી, એ માટી જ ના હોય યાર. ખાવી પડે તો. તો આપણો પહેલો પ્રશ્ન, તો આરસીબી નો કેપ્ટન કોણ છે? હું તારી સ્કૂલનું નામ શું છે? ઉડાન. તાર ગામનું નામ શું છે? પાટણ. વિચારો, મને વિચારવા દે થોડું. વિચારીને મસ્ત 2 પ્રશ્ન લાવ. કયા સાધનની અંદર 3 ટાયર હોય છે? સાયકલ. આહા. બોલ હેડ. સતીશ, હા. તારા 2 હાથની ઓગળીઓ જેટલી? આઠ. સાચું બોલી ગયો, સાચું બોલી ગયો. આ ઘણા આટલા હોય ને સ્ક્રિપ્ટિંગ વિડિયો નહીં, સાચું જ બોલ્યો જો સતીશ. 1 2 3 4 એવું તો એવું થાય. આ 2 અંગૂઠા ગણો જીગા, અંગૂઠા હાથ ચૂકી જીગા ગણો ના ગણો ના ગણો. આ 2 અંગૂઠા ગણો જ નહીં તારા ને. કોઈ સ્ક્રિપ્ટિંગ વિડિયો નહીં, સાચું જ મેં વિચાર્યું ઘણું બધું. સતીશ માટી ખોડો કેટલી ખાવાની? આખો તગારો ભરી તગારું. ના મસ્તી કરો. ભાઈ આખું મોઢા મેલે જીગા, મોઢા મેલે બતાડ કટલે મસ્ત રિયલ. ધોવા દે. ના માટી ના પકડે જીવો. માટી બગડેલી હોય બધું પગમાં આવેલી ને. ના પકડે છે જીગા. ફટાફટ અમુંગર ના કરવું પડે તો કાજે છે. અમુંગર અમુંગર ખાલી કોનો ભાગ બટકું પર એક બસ રેડી. તો 5મી ચેલેન્જ ઓશો ખુલ્લી રાખવાની. 1 મિનિટ સુધી ઓશો ખુલ્લી રાખવાની અને મારા વોશમાંથી વહુ નીકળી જાય તો મને સજા મળશે છેલ્લે. એમ સતીશ? એ સજા તમને છેલ્લે કેવું નીકળી તો ઓસમ તડકો પડે એ માટે થોડા નીચે બેસી જઈએ આપણે. રેડી? ઓશો તમે જોઈ લેજો. આ 20 સેકન્ડ ની અંદર આવું થઈ ગયું. ના રાશિ કે હા ના રાશિ કે એવું હોય ખુશી લેજી તો ને આ સાઈડ થી કહી લે થોડું સારું, કડવું ના હોય એવું. કડવું જોઈએ. એ બધા આટલું જ નહીં, પત્તા ખાવાના હોય. પત્તા આટલું જ. આ આર્યું ના હોય પત્તા ભારે એટલે કાન નહીં લેવાનું. લે કેટલી વાર આમ કર્યા? આ કરજે ચાવ ચા મસ્ત કાલું હતું. તો કેવો લાગ્યો તમને વિડીયો તો કમેન્ટમાં કહેજો. આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને શ્રવણે ગાલું ગાધું.